રાજકોટના ગ્રામ્ય વિસ્તારની અંદર આવેલા વિછિયા તાલુકાના થોરિયાળી ગામ ખાતે થોડા દિવસ પહેલા એક હત્યાની ઘટના બની હતી। આ હત્યાની ઘટનાની અંદર ઘનશ્યામ રાજપરા નામના એક ફરિયાદીની હત્યા થઈ હતી। ઘનશ્યામ રાજપરા કે જેને વિછિયાના થોરિયાળી ગામ નજીક લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત એક ફરિયાદ દાખલ કરી હતી અને ફરિયાદની અંદર ગેરકાયદેસર બાંધકામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। જો કે આ ફરિયાદીએ ફરિયાદકર્તાની સાથે જ તેના પરિવારના સભ્યો સાથે અને આ ફરિયાદી સાથે અનેક વખત જે આરોપીઓના નામ હતા તેમના દ્વારા તેમની સાથે મારઝૂડ પણ કરવામાં આવી હતી। આ પ્રકારના ગંભીર આક્ષેપ શાસનની વાતો ભૂતકાળની અંદર થઈ ચૂકી છે, પરંતુ હવે જ્યારે ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ હતી એ હત્યા બાદ કોળી સમાજની અંદર જે આક્રોશ હતો તે આક્રોશ બાદ હવે પરિણામે પરિસ્થિતિ ત્યાં સુધી પહોંચી ચૂકી છે કે તમામે તમામ આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને જ્યારે એ આરોપીઓની ધરપકડ થઈ અને તેમનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું હતું ત્યારે એ વિછિયાની અંદર તંગદિલી ભર્યો માહોલ જે છે તે સર્જાયો હતો। જે જાહેર રસ્તા ઉપર ઘનશ્યામ રાજપરાની હત્યા થઈ હતી તે જ રસ્તાઓ ઉપર આ તમામ આરોપીઓને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું અને એ જ દરમિયાન અચાનક આસપાસના ગામના તમામ લોકો એકત્રિત થયા અને ધીરે ધીરે એ સંખ્યા વધતી ગઈ અને આંકડો એ લગભગ 12,000 કરતાં પણ વધારે લોકોનો વિછિયા પોલીસ સ્ટેશનની આસપાસ થઈ ચૂક્યો હતો। જ્યારે ગત મોડી સાંજે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું ત્યારે તત્કાલ એ અલગ અલગ આસપાસના પોલીસ મથક અને રાજકોટ ગ્રામ્યના જિલ્લા પોલીસ વડા સહિતના અધિકારીઓ ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂક્યા હતા, પરંતુ આ તમામ લોકો પહોંચે તે પહેલા જ પોલીસ સ્ટેશનની અંદર તંગદિલી ભર્યો માહોલ એ પોલીસ સ્ટેશન અને વિછિયાની અંદર થવાઈ ચૂક્યો હતો। જે પ્રમાણે પરિસ્થિતિનું નિર્માણ થયું એ નિર્માણને લઈને જ તાત્કાલ એ પોલીસની સૂચનાના આધારે ટીયર ગેસના સેલ છોડવાની પણ ફરજ પડી। જો કે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા જ પોલીસ અધિકારીઓએ તમામે આરોપીઓની ધરપકડ કરવાની પણ સૂચના આપવામાં આવી કે જેને પોલીસ ઉપર પથ્થરમારો કર્યો હતો। આ ઘટનાની અંદર અત્યાર સુધીની અંદર કુલ 58 કરતાં પણ વધારે લોકોની ધરપકડ થઈ ચૂકી છે। જો કે આખા આ મામલે રાજકોટના રેન્જ આઈજી અને સાથે જ રાજકોટ ગ્રામ્યના જિલ્લા પોલીસ વડા જે છે તે આખા આ મામલે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે। તો સૌથી પહેલાં રાજકોટ ગ્રામ્યના એસપીની એ પ્રતિક્રિયા સાંભળો કે આખી આ ઘટનાને સંદર્ભે જ્યારે મામલો થાળે પડ્યો, સમગ્ર વિછિયાની અંદર એસઆરપીની ટીમ ઉતારવામાં આવી અને જ્યારે એ પોલીસ કંટ્રોલની અંદર તમામ વિછિયા શહેર આવી ચૂક્યું હતું ત્યારે જિલ્લા પોલીસ વડાએ શું કંઈ કહ્યું એ સાંભળો પહેલાં। ગઈ 31મી તારીખે વિછિયા પોલીસ સ્ટેશનમાં એક મર્ડરની ઘટના બની હતી। તે સંબંધમાં જે એફઆઈઆર દાખલ થઈ 31મી તારીખે આમાં એક નામજોગ વ્યક્તિ અને 3 અજાણ્યા ઇસમોના નામ હતા। પોલીસે આમાં તપાસ શરૂ કરી અને આમાં 8 જેટલા આરોપીઓના નામ કાઢ્યા છે। 8 આરોપીઓમાંથી 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી અને આ લોકોની 5 દિવસની રિમાન્ડ પણ લેવામાં આવી હતી। આજે સવારે આ ઘટના સંબંધમાં જે રિકન્સ્ટ્રક્શનની કાર્યવાહી છે એ પણ કરવામાં આવી હતી, પણ અમુક લોકો ભેગા થયા અને એ લોકોએ પોલીસ પાસેથી ગેરવ્યાજબી એક માંગણી કરી કે તમે આ આરોપીઓના સરઘસ આખા વિછિયા ટાઉનમાં તમે કાઢો, જે ખરેખર ગેરવ્યાજબી અને ઇલીગલ બાબત હતી। અમે આ લોકોને સમજાવવાનું પ્રયત્ન કર્યું પણ આ લોકો માન્યા નહીં અને પછી સામેથી આમાંથી અમુક લોકોએ પથ્થરબાજી કરવાનું શરૂ કર્યું, જેથી કરીને પોલીસે જે ગેસના સેલ છે એ પોલીસ દ્વારા છોડવામાં આવ્યા છે, લગભગ 10 જેટલા, અને 52 જેટલા આરોપીઓને ડિટેન કરવામાં આવ્યા છે અને આ બાબતમાં એફઆઈઆર દાખલ કરવાની કામગીરી અત્યારે ચાલુ છે। હું વિછિયા ટાઉન અને આજુબાજુના જે ગામના લોકો છે આ લોકોને અપીલ કરું છું કે શાંતિ બનાવી રાખે। અત્યારે કોઈ પ્રોબ્લેમ નથી, જે ટોળા હતું એ વિખરાઈ ગયું છે, અત્યારે એ સ્થિતિ શાંતિપૂર્ણ છે અને પોલીસ જે લોકોએ કાનૂન હાથમાં લીધું છે એમના વિરુદ્ધમાં કડકથી કડક પગલાં લેશે એવું ખાતરી આપું છું। કર્ફ્યુ લગાવવામાં આવ્યું છે? નહીં, એવું કોઈ કર્ફ્યુ નથી, પણ જે ટોળા હતા એ ટોળાને બિખેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યું છે। અત્યારે ટોળા બિખરાઈ ગયું છે, કોઈ એવી પ્રોબ્લેમ નથી, અત્યારે સ્થિતિ જે છે એ શાંતિપૂર્ણ છે। સાહેબ, કેટલા પોલીસ કર્મીને ઈજા પહોંચી છે? લગભગ 3 જેટલા પોલીસ કર્મચારીઓને પથ્થર વાગ્યા છે અને સામાન્ય ઈજાઓ પહોંચી છે। સર, કેટલી જે પીસીઆર વાહન છે એમાં સરકારી જે વાહનો છે પોલીસ સ્ટેશનમાં કેટલું નુકસાન છે? 1-2 વાહનોમાં જે
કેમ કે પોલીસ ટોળાને કંટ્રોલ કરવા માટે આગળ જતી હતી અને આ લોકો પથ્થરબાજી કરતા હતા, તો 1 થી 2 વાહનોના કાચ તૂટ્યા છે. તો આ હતા રાજકોટ ગ્રામ્ય એસપી હિમકરસિંહ, જેમણે જણાવ્યું કે હાલ પરિસ્થિતિ એ કંટ્રોલમાં છે. જો કે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા જ રાજકોટ ગ્રામ્યના રેન્જ આઈજી અશોક કુમાર યાદવ પણ ત્યાં પહોંચ્યા હતા અને તેમણે પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા જ્યારે રેન્જ આઈજી ત્યાં પહોંચ્યા હતા ત્યારે બંદોબસ્ત પણ વધુ ખડકી દેવામાં આવ્યો હતો. જો કે મોડી રાત સુધીની આ તમામે પોલીસ અધિકારીઓ સાથે બંદોબસ્તની અંદર જિલ્લા પોલીસ વડા પણ ત્યાં ઉપસ્થિત હતા. આજે વિછિયા ખાતે જે બનાવ બન્યો હતો એ અનુસંધાન આજે તમામ વિસ્તારોની મુલાકાત લીધેલી છે, તમામ અધિકારીઓની મિટિંગ કરેલી છે અને પોલીસ દ્વારા તમામ જે લોકો સામેલ હશે એ તમામ વિરુદ્ધમાં પોલીસ દ્વારા કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. પોલીસના તમામ અધિકારીઓ કર્મચારીઓ આ કામગીરીમાં લાગેલા છે. અમારા 3 પોલીસ કર્મચારીઓને ઈજા થયેલી છે. પોલીસ દ્વારા 10 જેવા ટીયર ગેસના સેલો એ છોડવામાં આવેલા છે. અત્યારે હાલ પરિસ્થિતિ ખૂબ જ કંટ્રોલમાં છે. આપને મારફતે પણ હું અપીલ કરું છું કે કોઈ પણ માહોલ જે છે તે શાંત ના પડે ત્યાં સુધી તમામ વિછિયા શહેરની અંદર અને વિછિયાના આસપાસના વિસ્તારની અંદર પોલીસ અને એસઆરપીનો બંદોબસ્ત જે છે તે ગોઠવાયેલો રહેશે. આખી આ ઘટનાને સંદર્ભમાં આપનું શું માનવું છે તે અમારા કમેન્ટ બોક્સની અંદર જણાવજો. વિછિયાની ઘટનામાં જે અધિકારીઓ સાથે જે કંઈ પણ થયું તેને લઈને આપનું શું માનવું છે તે પણ ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.